એ ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે બ્લોગની શરૂઆત એને અમે નથી કરવાના. બ્લોગની શરૂઆત જો આ લોકો કરશે, મહેમાન લોકો. જા હાલો બોલો હાલો. आप क्या कहना चाहते हैं? क्या कहना चाहते हैं आप? બોલો. એક અહીંયા હજી બેઠું છે કાળું, એક અહીંયા બેસી ગયું અને એક આમ જો વહી ગયું તડકાનું રખડો, એક આમ રખડે અને એક હજી આમ જો લંગડું આમ આવે. લોકો કે ટાંગો ભાંગી નાખ્યો છે. તો ગાઈસ અમે લોકો જો અહીંયા બેઠા છીએ તો એલા કે સમજ નથી પડતી આવા તડકો કારા તડકાનું ક્યાં જવું જાવ. આમાં તો એક તો કારો રહ્યો ને વધારે કારો પડી ગયો. ઓકે સમજાતું નથી ક્યાં જવું. તો હવે કાંઈક વિચારી પછી ક્યાંક જાય. ક્યાંક બાકાજી આ જો દેવભાઈ માઇક બાઇક ચાલુ કરે છે. હજી આ ચડાય એવું નથી, પછી થાય. હલો હલો હજી નહીં થયેલા, હજી ચડાવીશું પછી થાય. મેં તો રૂડું રૂપારું ફિટ કરી દીધું. હવે કંઈક વિચારી લઈ ક્યાં જવું, પછી કંઈક જ્યાં જ્યાં નાના મોટી બાકાજી બોલાવા પછી તમને કંઈક આગળ બતાવું. ગાઈસ અમે લોકો ઘરે આવ્યા હતા તો હવે પાછા જાય છીએ બરોબર. તો જો અટાણા થોડોક તડકો મોરો પડી ગયો હે, તો હવે દેવલા જવું ગામમાં જાય પછી તમને આગળનું બતાવું કે. તો મિત્રો જોઉં સિદ્ધુભાઈ ગાડી બાઈને કાઢે છે. 2 વાર બંધ પડી ગઈ, હજી કાઢે, આવડતી નથી બરોબર. તો મિત્રો હવે અમે 4 વ્હીલ ચાલુ કરી છે. હવે હમણાં ગીત ચાલુ કરશું અમે. શું કેવું સિદ્ધુભાઈ તમારું? હા હજી એક ગામમાં બેઠો હે. હજી એક અમારો પાર્ટનર છે, એને બેઠો છે, એને લેવાનું પિકઅપ કરવાનું છે રસ્તામાંથી. બીજા બધા કોઈ આગે આગળમાં ગયા હા કે બીજા બધા કોઈ હે નહીં આમાં ટીમના મેમ્બર. ઈકો એક હે કોઈ એમાં ફોન કરીશું આમાં. હિતેશભાઈને ફોન કરે જ, પણ હવે એ લગ્ન થઈ ગયા એટલે હવે એટલું ધ્યાન નથી દેતા પેલા જેવું મારામાં. હવે નીકળતો નથી રાઈટે રીલ હવે ઘરની બાયણે નથી નીકળતો. રીલ બનાવવા આવે તો રીલ બનાવીને છૂટ ઘરે વયો જાય. હાલો મિત્રો અમે નીકળી ગયા છે ગીત વગાડતા વગાડતા. પહોંચી ગયા છીએ. જો દેવભાઈ જો આવી ગયો. અમે 3 જણા છીએ તો હવે આમ મંદિર બાજુ જઈએ છીએ. તો જો અહીંયા આ લોકો જો ઓલા લોકો ક્રિકેટ રમે છે અહીંયા. અમે લોકો મંદિર બાજુ જઈએ છીએ. અમારી પાસે જા એ કૂતરા તો અમારી પાસે પેલા આવે કા દેવલા દોસ્તાર રહ્યા ને આપણા નાઈકભાઈ ભાઈ હે. જો દેવલો કૂતરા રમાડે છે. તો ગાઈસ આમ અંદર જાય કે જો આમ જેતપુરના હશે એ લોકોને ખબર પડી ગઈ છે કે ક્યાં આવ્યા છે. તો બહારના જે જોતા હશે એને ખબર નહીં હોય કે અમે ક્યાં આવ્યા. દેવલા ક્યાં આવ્યા? ભીડ ભજન. હે અમે આવ્યા ભીડ ભજન ભીડ ભજન આવ્યા. દેવલો કે હાલો એ બાજુ આટો મારી કે. મારે તો ચશ્મા કાઢવાના જ નથી થતા મિત્ર. સારો લાગુ છું. મારી દીધું બધાને પૂછે જ મારે. હજુ આવો આ ગેટ છે અહીંથી અહીંયા બહારથી કંઈક આવું છે મસ્તનું. મસ્તનું અહીંયા જો મંદિર છે. અહીંયા આજુબાજુ આવી રીતે ઘર છે. અંદર બાજુ હાલ્યા જાય છે. જો અહીંયા બેઠા હી છાઈ હે મસ્તીનો. થોડીક વાર બેઠા અહીંયા હે જો કેવા મસ્તીના ઝાડવા હે આજુબાજુ ને. અને બોલો જો આમ વાત કરે છે દેવલા ચશ્મા. હવે બોલો. એ નહીં બોલે, આપણે બોલવાનું. અમને તો બહુ મજા આવે અહીંયા. ફૂલ શાંતિ એવી છે. તમે એકવાર અહીંયા આવી ગયો, તમને જો શાંતિનો અનુભવ કરવો ને ત્યારે આવું તમારે. કેવી મજા આવે દેવલા? બહુ મજા આવે. કાંઈ આમ
જરી કઈ અવાજ નહીં. આમ જો તમે આજુબાજુ કોઈ એટલું બધું માણાય નહીં. અમારે એક નંગ આવ્યો છે ને એ કયું બોલા બોલ છે. હા કયું નો બોલા બોલ ફોનમાં. હેલો ગાઈસ. તો અહીંયા બેઠા હી હમણાં પછી થોડીક વાર બેહી શાંતિ હતો બેહી પછી હમણાં નીકળી તો હું તમને આગળનું બીજું બતાવું. તો ગાઈસ અમે લોકો જો બહાર આવી ગયા. તો દેવલા હવે કઈ બાજુ જવું? હવે તો અમે છે ને આમ ને આમ લઈને ફોટા પાડીશું પાછા. તો દેવભાઈ કહે છે ભાઈ ફોટા પાડવા, તો ફોટા તો આ બાજુ આવી તો પાડવા તો પડે. અહીં જો કેવી મસ્તીની શાંતિ છે અને લોકેશન એ સારું છે. તો અહીંયા ગાડી પડી આપણી ને ફોટા ક્યાં પાડવા દેવલા? પુલ ઉપર જો આ પુલ આમ આ પુલ છે ને, જો આ ઓલી બાજુ આમ પુલ છે, ત્યાં હવે ફોટા બોટા પાડાવી અને પછી કઈ બાજુ જવું? પછી ઘીરે પછી ઘર બાજુ જાય કે આમ જાય ગામ બાજુ? કા ગામમાં જાય નાસ્તો પાણી કરશું. નાસ્તો બાસ્તો દેવભાઈ કરાય છે. દેવભાઈ હું કરાવીશ. દેવભાઈ બધાયના મફતના ચશ્મા બસમાં લઈ લીધા એટલે નાસ્તો તો કરાવવો જ પડશે. હા કેમ દેવલા આબરૂ કાઢે? આબરૂ કા કાઢે? હવે યાર હું કરું, ગરીબ માણસ છું. ગાઈસ અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ. દેવલો ઘરે જાય છે. હવે દેવલા જો અહીંયા ઘર પા ઉતારવા આવ્યો તો. હવે ઘરે જાય ને બહુ રેખડા. હવે હમણાં નાસ્તો કરવા જાઉં ફ્રી થઈને થોડાક ફ્રેશ થોડીક વાર થઈને ગામમાં ઓલું પડી ગયું ના રહ્યું તો ફ્રી થઈને પછી નાસ્તો કરવા જાય. ત્યાં પાછા તમને મળી. અત્યારે ફ્રેશ થતા આવી, પાણી બાણી ઘરે પી લઈ, થોડીક વાર આરામ ઘરે કરી મોટી બતાવી લઈએ ને કરીને કે રેડિયા રાખો દી રખડે જ રાખે. તો હવે દેવલો જાય છે અને હું ઘરે જાઉં હવે. તો હું તમને થોડીક વાર પછી મળું. અને જો ઘરેથી હું ઘરે ઉતરતો ને તો આવડે ફોન આવ્યો કે ઘોડો જોઈશે. ડીશ ફિટ કરવી ઘરે ડીશ ફિટ કરવી તો કે ઘોડો જોઈશે. હું તો સૂતો તો ફોન ઉઠાડ્યો કે ઘોડો દે. આજે હું બાટલો રે ઉગીને થતો તો વાથી ઉપરથી ઉતાર્યો. અરે અટાણે જ આવા ટાઈમે પડ્યો. હવે ઘોડો દેતા આવી. હાલે રાખ. હાલો હાલો ફટાફટ સાઈડ મારી ઘરે ટીવી જોઈ માં છોટા ભીમ આવે. છોટા ભીમ જોઉં. તો ગાઈસ તો હવે એને ઘોડો દેતા આવીએ. અમે લોકો જ્યાં નાસ્તો કરવા આવી ગયા તારે દેવલોડા બધે ડુંગળી બુંગળી જો કિલાના 30 રૂપિયા. હા તો હવે મોર હાલ ડુંગળી મોર. હવે લઈ લે તો દીદી. ગાઈસ જો અહીંયા આપણે મારે તત્કાલ ચોકડી છે ને, ત્યાં જો લકી ભજીયા છે, ઊંઘણિયા ભજીયા, ત્યાં ભજીયા ખાવા આવ્યા હી. દેવલો કે ભૂખ લાગી હોય તો ક્યાં જવું? તો પેલા પફ ગઈ તો કા દેવલા પપ ગોઈતો મિત્રો પણ મળ્યો નહીં. પફ નો મળ્યો. પછી અહીંયા સામે મેં કીધું હાલ, મેં કીધું એક મસ્તીની વસ્તુ તને ખવડાવું. મેં કીધું કુંભણિયા ભજીયા. ઊંઘણિયા ભજીયા મેં કીધું ખવડાવું તને. પછી અહીંયા આવ્યા તો હજુ ઓર્ડર દીધો બની નાઈ છે. પછી તમને હું